વેલકમ બેક। તો જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં માત્ર 30% જ વરસાદ નોંધાયો છે। મેઘરાજાએ હાથતાળી આપતા જગતના તાત પર આકાશી આફત ઉતરી આવી છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય અને કફોડી બની ગઈ છે। વાવણી બાદ વરસાદ ખેંચાતા લાખો રૂપિયાનું ખાતર અને બિયારણનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ છે, જેને કારણે દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતો હવે પોતાનો તૈયાર થયેલો પાક નિષ્ફળ જતા ખેતરોમાં ટ્રેક્ટર ફેરવીને પાક ઉખેડી ફેંકવા મજબૂર બન્યા છે। ખેડૂત સંસ્થાઓ અને સ્થાનિકોએ જામનગર જિલ્લાની તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત પેકેજ આપવાની માંગણી કરવામાં આવી છે। જામનગર જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરવાની ખુલ્લી ચીમકી આપી છે। ખેડૂતોએ ખેતરો વચ્ચે બેસી હવન પૂજન કર્યા હતા અને કુદરત સાથે સરકારને પણ સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી। ખેડૂત આગેવાન તરીકે મારા તાલુકામાં 2 ધારાસભ્ય છે, રાઘવજીભાઈ પટેલ ગામ ઇટારા અને મેઘજીભાઈ ચાવડા ગામ ખારવા। 2 ધારાસભ્ય છે અને જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે ને તે પણ ધ્રોલ તાલુકામાં આવે છે, વાંકિયા ગામમાંથી। વાંકિયા ગામમાં આજની તારીખમાં સૌની યોજનાનું એક પણ ટીપું પાણી પહોંચ્યું નથી। કાયમી પત્ર લખીને દે છે, ખેડૂતોને ખાલી આમ રાજી રાખવાની વાત કરે છે। રાઘવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને મેઘજીભાઈ ચાવડા વાવેતર તો જાજો કર્યું છે 50 વીઘાનું, 15-20 વીઘાની મફળી હાવ પાડી નાખી ને બીજી પાડવાની તૈયારી છે। વીઘે 30-40 હજારનો ખર્ચો થઈ ગયો છે, ખાતર, બિયારણ, દવા, મજૂરીનું। એક દશિયાનું ઉત્પાદન આવે એવું છે નહીં। અમારે વરસાદની બહુ અછત છે, તો સરકાર પાસે એક જ આશા રાખી છે કે થોડી ઘણી સહાય માટે અમને નિર્બળ બનાવે। અમારી પાસે હવે બીજા વાવેતર કરવાના પૈસા કાંઈ છે નહીં। હવે ખેડૂતની પરિસ્થિતિ અત્યારે એટલી બધી ભયંકર છે કે મગફળીના પાકમાં કોઈ પણ વસ્તુ અત્યારે એક જેટલા દાણા વાવ્યા છે વીઘે એટલા દાણાના પૈસા નથી થાય અને પાણીના સ્ત્રોત છે નહીં, વરસાદ આધારિત છે આ બધું। બીજી પરિસ્થિતિ અમારી હાવ નબરમ નબળી છે, કોઈ અમારા હવે ઉધાર છે નહીં। કોઈ સરકાર સહાય કરે તો અમારું સારું, નકર કઈ આધાર છે નહીં। કેટલો વરસાદ થયો છે ને હવે વરસાદ ન થાય તો આમાં કઈ ન થાય। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ ઓછો પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકામાં ઓછા વરસાદ પડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એક બાજુ મગફળીમાં પીળિયો રોગ લાગવાથી જસદણ વિછિયા તાલુકાના 80% જેટલા ખેડૂતોની મગફળી ફેલ થઈ છે, જેને કારણે ખેડૂતો મગફળી ઉપાડવા મજબૂર બન્યા છે। દર વખતે સિઝનનો 25 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે, પણ આ વખતે અત્યાર સુધીમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોનો પાક પણ સુકાઈ રહ્યો છે। ત્યારે વીટીવી ન્યૂઝ સમક્ષ લીલાપુર ગામના ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી હતી। 10 વીઘાની મગફળીના વાવેતર પાછળ $1.5 લાખનો ખર્ચ કરી ચૂકેલા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે। આગામી શિયાળુ અને ઉનાળુ પાક પણ નહીં લઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। મારે 9 વીઘાનું મગફળીનું વાવેતર મેં અગાઉ કર્યું હતું અને બધી મગફળી અત્યારે રોગની હિસાબે ફેલ છે। વરસાદ પણ ઓછો છે, 7 ઇંચ વરસાદ પડ્યો છે અને 9 વીઘાની મગફળી ફેલ છે। એમાં મેં 51,000 નું તો બિયારણ લઈને વાવ્યું હતું। બીજા ઉપરાંત અત્યારે કૂચો કોઈ વસ્તુ થાય નથી, હાવ ફેલ છે અને આખા તાલુકામાં 80% આમ ગણો તો ફેલ છે બધાની મગફળી। કાંઈ નહીં, ઉપાડી નાખવાની રહે અને વાયરસના કારણે આ માંડવીને નુકસાન છે અને વરસાદ ઓછો છે, પાણી નથી અને અત્યારે આ ખર્ચા એવડા 80% જસદણ વિછિયા તાલુકામાં 80% અત્યારે માંડવી ઉપાડવાનું ચાલુ છે અને કૂસો ગયો। તમારા ગામની અંદર અમારે લીલાપુર ની અંદર 90% અત્યારે ખરાબ છે માંડવી। વીમા જે બંધ કર્યા એમાં ખેડૂતોને પૈડા ઉપર પાટા જેવું થયું। પેલા જયારે એક ખેડૂતને આશા હતી કે ભાઈ નબળું વરસ થાય, પેલા તો ખેડૂત છે ને દાતાર છે, એ કોઈના ભરોસે ન હોય, પણ વરસાદ ઓછો થાય, આવો પીળિયો રોગ આવે અથવા તો બીજા કઈ વાયરસ આવે ત્યારે ખેડૂતને આશા હોય। એટલે સરકારે આ વીમા યોજના જે બંધ કરી છે એ ખાસ કરીને શરૂ કરવી જોઈએ અને ત્યાર પછી સહાય પેટ આપે। અત્યારે સરકાર જાહેરાત કરી દે કે ટેકાના ભાવે મગફળી ખરીદશું, પણ મગફળી થાય તો ખરીદે કેવી રીતે?